જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો મિત્ર હસમુખ રૂદાતલા અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ રેલવે ન્યૂઝ ગુજરાતી. સોમનાથ મહાદેવના દર્શન કરીને સીધા દ્વારકાધીશના ચરણોમાં જવું હોય તો કાઠિયાવાડની આ સિંહણ જેવી ટ્રેન સોમનાથ ઓખા એક્સપ્રેસની પૂરેપૂરી માહિતી આજ તમારો ભાઈ આ એક જ વિડીયોમાં લઈને આવી ગયો છે. બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. આ વિડીયોની અંદર તમને ટ્રેનનો પાક્કો સમય, ક્યાં ક્યાં સ્ટેશને ઊભી રહેશે, કઈ તારીખનું શિડ્યુલ છે અને તમારા બજેટ પ્રમાણે કયા ડબ્બાની ટિકિટ લેવાય એ બધી જ સાચી માહિતી સીધી અને ટૂંકી અને ટચ સમજાવવાનો છું. બસ આટલી વિગત મગજમાં ફિટ કરી લેજો એટલે તમારો પ્રવાસ એકદમ આસાન થઈ જશે. વિડીયો પૂરો જોઈ લો એટલે બીજો કોઈ પ્રશ્ન જ નહીં રહે. ટ્રેન નંબર 19-251 વેરાવળથી ઓખા તરફ જતી મેલ એક્સપ્રેસ ટ્રેન. આ ટ્રેન દરરોજ રાત્રે 11:05 વેરાવળ સ્ટેશનેથી ઉપડે છે અને બીજા દિવસે સવારે 8:15 ઓખા પહોંચાડે છે. ટ્રેન નંબર 19-252 ઓખાથી વેરાવળ રિટર્ન આવતી ટ્રેન એક્સપ્રેસ ટ્રેન છે. આ ટ્રેન દરરોજ રાત્રે 8:15 ઓખા સ્ટેશનેથી ઉપડે છે. વહેલી સવારે 5:15 મુસાફરોને પાછા વેરાવળ પહોંચાડી દે છે. આ ટ્રેન 7 દિવસ 437 કિલોમીટરનું અંતર 9 કલાકમાં કાપે છે. આ ટ્રેનમાં 1A, 2A, 3A, 3E, એસી ઇકોનોમી, સ્લીપર અને જનરલ ડબ્બા છે. આ નવું સમયપત્રક હાલનું લેટેસ્ટ અપડેટ કરેલું જ છે. ટ્રેન નંબર 19-251 વેરાવળથી ઉપડીને રાત્રે 11:33 માળિયાહાટીના પહોંચે છે અને રાત્રે 11:34 ઉપડે છે. કેશોદ રાત્રે 11:50 આવીને રાત્રે 11:51 ઉપડે છે. ત્યારબાદ જૂનાગઢ જંકશન મધ્યરાત્રિએ 12:15 આવીને રાત્રે 12:17 ઉપડે છે. ત્યારબાદ જેતલસર જંકશન મોડી રાત્રે 12:48 આવે છે અને રાત્રે 12:50 રવાના થાય છે. નવાગઢ રાત્રે 12:57 અને જલારામ બાપાના વીરપુરે મોડી રાત્રે 1:10 આવે છે. ગોંડલ રાત્રે 1:26 અને ભક્તિનગર રાત્રે 2:11 પહોંચે છે. રાત્રે 2:40 રાજકોટ આવીને 30 મિનિટના મોટા સ્ટોપ પછી સવારે 3:10 રાજકોટથી ઉપડે છે. હાપા સ્ટેશને સવારે 4:21 આવીને સવારે 4:23 ઉપડે છે. જામનગર સવારે 4:35 આવીને 5 મિનિટના સ્ટોપ પછી સવારે 4:40 ઉપડે છે. ખંભાળિયા સવારે 5:27 અને ભાટિયા સવારે 6:34 આવે છે. દ્વારકા સ્ટેશને સવારે 7:01 આવીને 5 મિનિટના સ્ટોપ પછી 7:06 ઉપડે છે. મીઠાપુર સવારે 7:43 આવીને સવારે 7:45 ઓખા તરફ રવાના થાય છે. હવે વાત કરીએ ઓખાથી વેરાવળ રિટર્ન આવતી ટ્રેન. ટ્રેન નંબર 19-252 ઓખાથી ઉપડીને મીઠાપુર રાત્રે 8:25 અને દ્વારકા રાત્રે 8:41 આવે છે. ભાટિયા રાત્રે 9:17 અને ખંભાળિયા રાત્રે 9:50 પહોંચે છે. જામનગર રાત્રે 10:40 અને હાપા રાત્રે 10:58 આવે છે. મધ્યરાત્રિએ 12:50 રાજકોટ સ્ટેશને આવીને 20 મિનિટના સ્ટોપ પછી રાત્રે 1:10 ઉપડે છે. ત્યારબાદ ભક્તિનગર રાત્રે 1:25 અને ગોંડલ રાત્રે 2:09 પહોંચે છે. વીરપુર રાત્રે 2:25 અને નવાગઢ રાત્રે 2:38 આવે છે. ત્યારબાદ જેતલસર રાત્રે 2:46
અને જૂનાગઢ વહેલી સવારે 3:12 પહોંચે છે. ત્યારબાદ કેશોદ વહેલી સવારે 3:42 આવીને 1 મિનિટના સ્ટોપ પછી 3:43 ઉપડે છે. ત્યારબાદ માળિયા હાટીના સવારે 4 વાગે આવીને 4:01 સીધી વેરાવળ પહોંચે છે. ભાઈ, આ હતી સોમનાથ ઓખા એક્સપ્રેસની આવવા જવાની સંપૂર્ણ માહિતી. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો. રેલવેના આવા જ સાચા અને ઝડપી અપડેટ માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.